નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ની ઇંગ્લિશની સપ્લિમેન્ટરી રીડર બુક છે ફ્લેમિંગો, એમાંથી એક રીડ જોવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ રીડ 10 ધ ગેમ્બલિંગ મેચ, એટલે જુગારીઓની મેચ છે. જો યુધિષ્ઠિર ટુક ફ્રોમ હિઝ નેક અ રોપ ઓફ લવલી પલ્સ. પલ્સ એટલે મોતી થાય. યુધિષ્ઠિર છે એમણે સુંદર મોતીની માળા છે ગરદનમાંથી બહાર કાઢી હતી. નેક એટલે ગરદન. યુધિષ્ઠિર ટુક from his neck a rope of lovely pearls. સુંદર મોતીઓની માળા છે યુધિષ્ઠિરે ગળામાંથી બહાર કાઢી. વોટ ડુ યુ સ્ટેક, એટલે તું શું શરત લગાવે છે? હી આસ્ક, તેણે પૂછ્યું. અગેન્સ્ટ ધીઝ જેમ્સ ઓફ ધ સાઉધર્ન ઓશન, દક્ષિણ સમુદ્રના રત્નો સામે તું શું હોડમાં લગાવે છે? જેમ્સ એટલે રત્નો થાય. હી સ્પોક પ્રાઉડલી, તે ગર્વથી બોલ્યો. એન્ડ દુર્યોધન આન્સર્ડ વિથ એંગર, અને દુર્યોધને ગુસ્સામાં જવાબ આપ્યો કે વી ટુ હેવ જેવેલ્સ ઓફ વેલ્યુ, અમારી પાસે પણ મૂલ્યવાન રત્નો છે. હી થ્રુ ઓન ધ ટેબલ એ જવેલ્ડ ગર્ડલ ઓફ ગ્રેટ બ્યુટી, તેણે ખૂબ સુંદર ઝવેરાતની ગર્ડલ છે બેલ્ટ જેવી ગર્ડલ એ ટેબલ પર ફેંકી હતી, એટલે થ્રોનું ભૂતકાળ છે થ્રુ. કટી મેખલા પણ કહેવાય, કમર ઉપર બાંધવાનો બેલ્ટ એટલે ગર્ડલ. ધેન યુધિષ્ઠિર ટુક ધ ડાઇસ, અને પછી યુધિષ્ઠિરે પાસો લીધો. એન્ડ થ્રુ એટલે ફેંક્યા. ધે ફેલ અ 5 and 4, એટલે તે 5 અને 4 પડ્યા હતા. શકુનુ થ્રુ અ 4 and 6, શકુનીએ પાસા ફેંક્યા તો 4 અને 6 પડ્યા હતા. ધ પલ્સ આર યોર, સેડ યુધિષ્ઠિર એંગ્રીલી, યુધિષ્ઠિરે કીધું કે આ મોતીની માળા છે તારી છે ચા. બટ યોર વેલ્થ ઇઝ નો મેચ ફોર માઇન, પરંતુ તારી સંપત્તિની મારી સંપત્તિ આગળ કોઈ વિસાત નથી. I stake the 1,000 jars of gold in my treasury against their weight in gold. હું મારા સોનાની 1,000 જાર એટલે બરણી અથવા ચરુ મારા ખજાનામાંથી સોનાના મૂકી દઉં છું આની સામે શરતમાં. I stake એટલે શરત લગાવું છું. The 1,000 jars of gold in my treasury against their weight in gold. તેના વજનના 1,000 સોનાના ચરુ હું શરત લગાવું છું. શકુની થ્રુ ઓફ ફર્સ્ટ 3 and 2, શકુનીએ પાસા ફેંક્યા તો 3 અને 2. શ્યોરલી આઈ કેન બીટ યુ, એટલે ચોક્કસ હું તને હરાવી શકું છું. બીટ એટલે હરાવું. એક્સક્લેમ્ડ યુધિષ્ઠિર ઈગરલી, યુધિષ્ઠિરે આતુરતાથી જવાબ આપ્યો. એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્ય સાથે, અને ઈગરલી એટલે આતુરતાથી. હી શુક ધ બોક્સ એન્ડ થ્રુ, તેણે બોક્સ હલાવ્યું અને પાસા ફેંક્યા. બટ ધ ડાઇસ વર લોડેડ એન્ડ ધે ફેલ અ 3 and 1, પરંતુ પાસાઓ છે છળકપટ કરેલા હતા, એટલે તે 3 અને 1 એમ પડ્યા હતા. ધીસ ઇઝ ટ્રિકરી આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે આમાં ટ્રીક કરેલી છે, યુક્તિ કરેલી છે. યુધિષ્ઠિર એન્ડ હી પિક અપ ધ ડાઇસ એન્ડ લુક એટ ધેમ ક્લોઝલી, યુધિષ્ઠિરે કીધું કે આમાં ટ્રીક કરેલી છે એમ કરીને પાસા ઊંચક્યા અને તેનું બારીકાઈથી અવલોકન કર્યું. ક્લોઝલી એટલે નજીકથી. હી કુડ ફાઇન્ડ નથિંગ રોંગ, એટલે તે કંઈ ખોટું શોધી શક્યો નહીં હતો. He could find nothing wrong, for they were very skillfully made. તે કંઈ આમાંથી ખોટું ન શોધી શક્યો કારણ કે તે કુશળતાથી બનાવેલા હતા, હોશિયારીપૂર્વક એને બનાવેલા હતા. સિન્સ યુ ડુ નોટ ટ્રસ્ટ અસ, સ્નીયર્ડ શકુની, શકુનીએ મજાકમાં કહ્યું. સ્નીયર્ડ એટલે મજાક કરતા કીધું કે તને અમારી ઉપર વિશ્વાસ નથી, જેને કારણે બ્રિંગ અધર ડાઇસ, એટલે બીજા પાછા લઈ આવ. વી શેલ બીટ યુ વોટ એવર યુ ડુ, તું ગમે તેમ કરીશ છતાં પણ અમે તને હરાવીશું જ. ધ બોસ્ટફુલ વર્ડ સ્ટંગ યુધિષ્ઠિર ઇન્ટુ રેકલેસ એંગર. બોસ્ટફુલ એટલે બડાઈખુલ શબ્દો યુધિષ્ઠિરને ડંખતા હતા, અને એ ગુસ્સામાં ખૂબ જ અવિચારી બની ગયો હતો. રેકલેસ એંગર એટલે અવિચારી, ગુસ્સામાં અવિચારી બની ગયો હતો. સ્ટંગ એટલે ડંખતા હતા, સ્ટિંગનું ભૂતકૃદન છે. ડુ યુ ડેર ટુ સે ધેટ, હી ક્રાઇડ, તેણે બૂમ પાડી કે શું તું એવું કહેવાની મને હિંમત કરે છે? ડેર એટલે હિંમત. પ્લે ઓન વી શેલ સી, ચાલ રમત શરૂ રાખ, અમે તને જોઈ લઈશું. દુર્યોધન સ્માઇલ્ડ અ ક્રુઅલ સ્માઇલ ઓફ ટ્રાયમ્ફ, એન્ડ હી એન્ડ શકુની હેડ પ્લાન ટુ રાઉઝ યુધિષ્ઠિર's anger, because they knew that when he was angry he would grow reckless and obstinate, and that his ruin would be easy. યુધિષ્ઠિર હસતો હતો, એક નિર્દય હાસ્ય હતું એના ચહેરા ઉપર, અને શકુની છે પ્લાન કર્યો હતો ટુ રાઉઝ યુધિષ્ઠિર's anger, એટલે યુધિષ્ઠિરને ગુસ્સો સતેજ કરવા માટે પ્લાન કર્યો હતો. બિકોઝ ધે ન્યૂ ધેટ,
When he was angry, he would grow reckless and obstinate, and that his ruin would be easy. કારણ કે તેણે જાણ્યું કે તે ખૂબ જ ગુસ્સામાં આવી જશે. જો તે ગુસ્સે થઈ જશે તો રેકલેસ એટલે અવિચારી બનશે અને ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી બની જશે અને પછી એની રૂઇન એટલે બરબાદી શક્ય બની જશે. શકુની did not smile. He knew that he could beat Yudhishthir with his magic dice at every throw. So he answered in a calm voice in a way that made Yudhishthir still more angry. શકુની હસતો નહીં હતો. તેણે જાણ્યું કે તે યુધિષ્ઠિરને જાદુઈ પાસા વડે દરેક થ્રોમાં હરાવી શકે એમ હતો. તેથી તેણે શાંત અને ઠંડા અવાજે જવાબ આપ્યો હતો કે જે બાબતે યુધિષ્ઠિરને ખૂબ જ ગુસ્સે કર્યો હતો. અ ટ્રુલી ગ્રેટ મેન. શકુનીએ કીધું કે તું ખરેખર મહાન માણસ છે. હી સ્નીયર્ડ એટલે તેણે મજાક કરી હતી, એટલે લુચ્ચું હસતો હતો. ડઝ નોટ લૂઝ હિઝ ટેમ્પર બિકોઝ હી ઇઝ બીટન એટ પ્લે. તું રમતમાં હારી જાય છતાં પણ ગુસ્સે ન થતો. ટેમ્પર એટલે મિજાજ ગુમાવતો નથી. સચ કન્ડક્ટ ઇઝ અનવર્ધી ઓફ યુ, ગ્રેટ સન ઓફ પાંડુ. પાંડુ રાજાના મહાન પુત્ર, આ બાબત છે, આ વર્તણૂક તને ન સાજે એવી છે. અનવર્ધી એટલે અપાત્ર છે, તને યોગ્ય નથી. તારા રાજાના છોકરા તો ગુસ્સે થઈ જાય. I will teach you manners at the proper time, you cheating rogue, answered Yudhishthir furiously. Furiously એટલે ગુસ્સામાં યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે હું તને યોગ્ય સમયે બધું શીખવાડી દઈશ. વેઇટ એન્ડ વોચ. રોગ એટલે બદમાશ. To the play I stake my splendid car of gold, drawn by 8 horses, white as moonlight, swift as the wind. સ્પ્લેન્ડિડ એટલે અદ્ભુત થાય અને સ્વિફ્ટ એટલે ઝડપી. રમતની અંદર હું અદ્ભુત સોનાના 8 ઘોડા દ્વારા ખેંચવામાં આવતા રથ કે જે ચંદ્રના પ્રકાશ જેવા સફદ અને પવન જેવા વેગીલા હોય એવા ઘોડાને હું હોડમાં મૂકું છું. વન્સ મોર ધ ડાઇસ રેટલ એન્ડ શકુની વન. ફરી એકવાર પાસાઓ ખખડ્યા અને શકુની જીતી ગયો. યુધિષ્ઠિર સ્ટેક ધ 100,000 સિંગિંગ ગર્લ્સ ઓફ હિઝ પેલેસ વિથ ધ રીચ રોબ્સ એન્ડ જ્યુઅલ્સ. યુધિષ્ઠિરે 100,000 ગાતી રમતી મહેલની બાળાઓ છે, સુંદર કપડાં, રોબ્સ એટલે જભો થાય, કપડાં અને રત્નો સાથેની હોડમાં મૂકી દીધી હતી. શકુની વન એટલે શકુની જીત્યો. The king's stake his men servant, his war elephant, his battle cars, the splendid horses which filled his stables, his disciplined victorious army. બેટલ કાર એટલે યુદ્ધના રથ સમજવાનો. સ્ટેબલ એટલે તબેલા અને વિક્ટોરિયસ એટલે વિજયશીલ થાય. તેણે રાજાએ પુરુષ નોકરો, યુદ્ધના હાથીઓ, અદ્ભુત કાર ઘોડા દ્વારા ખેંચવામાં આવતા હોય એવા કે જે તબેલાની અંદર શોભાવતા હતા ઘોડા, એવા અદ્ભુત ઘોડા દ્વારા ખેંચવામાં આવતા રથ, શિસ્તબદ્ધ અને વિજયશીલ લશ્કર, બધું જ એમણે હોડમાં મૂકી દીધું. ઓલ ધીસ હી લોસ્ટ. બધું જ તેમણે ગુમાવ્યું. લાસ્ટ ઓફ ધ ઓલ હી ફ્લંગ અવે ધ લાસ્ટ એન્ડ ફાઇનેસ્ટ ઓફ હિઝ જ્યુઅલ્સ એન્ડ ધીસ ટુ પાસ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ ધ સ્માઇલિંગ દુર્યોધન. ટ્રાયમ્ફન્ટ એટલે વિજયશીલ. છેલ્લે તેમણે એક સુંદર રત્ન ઉછાળ્યું કે જે હસતા રમતા દુર્યોધનના હાથમાં પહોંચી ગયું. ધ એક્સાઇટમેન્ટ ઇન ધ હોલ રોઝ હાઈ. ખંડની અંદર ઉત્સાહ વધી ગયો હતો. ઓલ અધર પ્લે હેડ સીઝ એન્ડ ધ પ્લેયર્સ ક્રાઉડેડ રાઉન્ડ યુધિષ્ઠિર સ્ટેબલ. બીજી બધી રમતો બંધ થઈ ગઈ અને ટોળું છે રમતવીરોનું એ યુધિષ્ઠિરના ટેબલ આગળ ભેગું થઈ ગયું. સીઝ એટલે અટકી ગઈ હતી. When he had lost his jewels, Yudhishthir sat back in his seat in silent rage, staring helplessly before him. જ્યારે તેણે રત્ન ગુમાવ્યું ત્યારે યુધિષ્ઠિર છે એની સીટ ઉપર શાંત ગુસ્સામાં પાછા ફર્યા અને લાચારીથી તેની સામે જોઈ રહ્યા હતા. વિદુર, unable to endure the scene any longer, approached Yudhishthir. વિદુર કે જે આ દ્રશ્યને સહન કરી શકતા ન હતા એ ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા. અનેબલ એટલે અશક્તિમાન, ઇન્ડ્યોર એટલે સહન કરવું અને એપ્રોચ એટલે એની પાસે પહોંચવું. The blind king was peering towards the place where he knew Duryodhan stood and grinning with satisfaction at the victory of his son. અંધ રાજા છે એ ડોક્યું કરતા હતા કે જે જગ્યાએ એનો પુત્ર દુર્યોધન રમી રહ્યો હતો અને એના સંતોષથી, એના પુત્રના વિજયથી સંતુષ્ટ થઈ અને અટ્ટહાસ્ય કરતા હતા. ગ્રીન એટલે અટ્ટહાસ્ય કરવું અને પિયર એટલે ડોક્યું કરવું.
Maharaja said Vidur to his brother, I beg you to be warned. વિદુર છે મહારાજાના ભાઈ છે ધૃતરાષ્ટ્રને એને કીધું કે મોટા ભાઈ તમે ચેતી જાઓ એ હું તમને વિનંતી કરું છું. બેગ એટલે ભીખ માગવી થાય પણ અહીંયા આજીજી કરવી. યુ લવ દુર્યોધન બટ યુ નો વેલ ઇન યોર હાર્ટ ધેટ હિઝ વિકેડનેસ એન્ડ ગ્રીડ આર ધ કર્સ ઓફ યોર રેસ. તમે દુર્યોધનને ચાહો છો તમારા પુત્રને પણ એના હૃદયની દૃષ્ટતા અને લોભ છે એ તમારા માટે નુકસાનકારક સાબિત થશે. વિકિડનેસ એટલે પાપ અથવા દૃષ્ટતા કહેવાય અને ગ્રીડ એટલે લોભ. કર્સ એટલે શાપ રૂપ સાબિત થશે. ગીવ અપ ધીસ જેકલ ઓફ ઇવિલ ઓમેન એન્ડ વિન ધ સપોર્ટ ઓફ ધ પાંડવાસ તો ટાઈગર્સ ઓફ મેન હુ વિલ ડિફેન્ડ ધ હાઉસ ઓફ ભરત અગેન્સ્ટ ઓલ ઇટ્સ ફોજ. જેકલ એટલે શિયાળ થાય. ગીવ અપ એટલે છોડવું અને ફોજ એટલે દુશ્મનો. આ શિયાળ જેવી અપશુકનિયાળ રમતને છોડી અને પાંડવોનો સપોર્ટ મેળવો કે જે તમને ભરત કુળને દુશ્મનો સામેથી બચાવશે. ગીવ અપ ધીસ જેકલ ઓફ ઇવિલ ઓમેન એન્ડ વિન ધ સપોર્ટ ઓફ ધ પાંડવાસ ધોઝ ટાઈગર્સ ઓફ મેન હુ વિલ ડિફેન્ડ ધ હાઉસ ઓફ ભરત અગેન્સ્ટ ઓલ ઇટ્સ ફોજ. ડુ યુ વિશ ટુ ડાય દેટ યુ સો પ્રોવોક ધીસ ધેર એંગર. પ્રોવોક એટલે ઉશ્કેરવું. તમે મરવા ઈચ્છો છો કે જેથી કરીને તમે એટલા બધા એને ગુસ્સે કરો છો. ધ બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ સેટ સાયલેન્ટ હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ્સ. અંધ રાજા છે એ શાંતિથી બેઠા હતા અને એનો ચહેરો છે હાથની પાછળ છુપાયેલો હતો. વિદુર ટર્ન ટુ ધ ગેમ્બલર્સ એટલે વિદુર છે જુગારીઓ તરફ ફર્યા. હિયર મી પ્રિન્સેસ ઓફ ધ હાઉસ ઓફ ભારત. સાંભળો મને ભરતકુળના રાજકુમારો. ધીસ મેચ ઇઝ બ્રિંગિંગ રૂઇંગ ટુ સમ એન્ડ હેટ્રીડ ટુ ઓલ. આ મેચ થોડાક માટે બરબાદી અને બાકીના માટે નફરત લાવે છે. રૂઇન એટલે બરબાદી અને હેટ્રીડ એટલે નફરત. દુર્યોધન યુ આર લીડિંગ યોર ફાધર એન્ડ બ્રધર્સ ટુ ડિઝાસ્ટર. દુર્યોધન તું તારા ફાધર અને ભાઈઓને આફતમાં મૂકી રહ્યો છે. ડિઝાસ્ટર એટલે આફત. હુ વિલ સેવ યુ વેન ધ સન્સ ઓફ પાંડુ સીઝ ધેર વેપન્સ ટુ ટેક રિવેન્જ ફોર ધેર રોંગ્સ. વેપન એટલે હથિયાર. સીઝ એટલે હુમલો કરવો અને રિવેન્જ એટલે બદલો લેવો. પાંડવોને જે નુકસાન કર્યું છે તમે હુમલો કર્યો છે ને એનો બદલો લેવા માટે એ લોકો હથિયાર ઉપાડશે ત્યારે તમને કોણ બચાવશે? મહારાજા ઇટ ઇઝ પ્લેઇન ટુ ઓલ દેટ શકુની ચીટ્સ યુધિષ્ઠિર. મહારાજા એક બાબત સ્પષ્ટ છે કે શકુની છે એ યુધિષ્ઠિરને છેતરે છે. ઓર્ડર હિમ ટુ સ્ટોપ ધીસ ડેન્જરસ ગેમ. આ ખતરનાક ગેમ અટકાવવા માટે એમને હુકમ કરો. સ્ટીલ ધૃતરાજ સેટ સાયલેન્ટ બટ દુર્યોધન રિટોર્ટેડ એંગ્રીલી. હજુ પણ ધૃતરાજ શાંતિથી બેઠા હતા પણ દુર્યોધને સણસણતો જવાબ આપ્યો. રિટોર્ટ એટલે ગુસ્સામાં જવાબ આપ્યો. અંકલ વી નો દેટ યુ ઓલવેઝ ફેવર ધ પાંડવાસ. કે અંકલ અમે તમને જાણીએ છીએ કે તમે હંમેશા પાંડવોની ફેવર કરી છે, તરફેણ કરી છે. ઇન શેલ્ટરિંગ યુ વી હેવ નરિશ અ સર્પેન્ટ. તમને આશ્રય આપીને અમે સાપને પોષો છે. શેલ્ટર એટલે આશ્રય અને નરિશ એટલે પોષણ આપવું. વી હેવ હાઉસ યુ એન્ડ બી ફ્રેન્ડેડ યુ. અમે તમને ઘર આપ્યું છે અને મિત્રતા કરી છે. યેટ યુ ટર્ન અગેન્સ્ટ અસ. અને છતાં તમે અમારી વિરુદ્ધમાં ગયા છો. યુ એકચ્યુઅલી એડવાઇઝ માય ફાધર ટુ ડિસ્ટ્રોય હિઝ ઓન સન. તમે મારા ફાધરને એના પુત્રના વિનાશ માટેની સલાહ આપી રહ્યા છો. ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો. બી ગોન એટલે જતા રહો. યુ હેવ ગોન ટુ ફાર ઇન યોર અબ્યુઝ. તમે કન્નડગત કરવામાં બહુ આગળ નીકળી ગયા છો. અબ્યુઝ એટલે કન્નડગત કરવી, આગાળો આપવી. વિદુર ટર્ન અવે ફ્રોમ હિમ એન્ડ સ્પોક ટુ ધૃતરાજ વન્સ મોર. વિદુર છે ત્યાંથી ફરી અને ધૃતરાજ સાથે ફરી એકવાર બોલ્યા કે બ્રધર એન્ડ કિંગ હી સેડ. તેણે કીધું કે ભાઈ અને રાજા એટલે કે રાજાભાઈ. યુ હેવ હર્ડ યોર સન ઇન્સલ્ટ મી. તમે સાંભળ્યું કે તમારા પુત્રએ મારું અપમાન કર્યું છે. એન્ડ ડુ નોટ રિબ્યુક હિમ. અને તમે એને ઠપકો આપ્યો નહીં. આઈ વિશ યુ એન્ડ યોર સન્સ વેલ. હું તમારું અને તમારા પુત્રનું સારું ઈચ્છું છું. અ કિંગ્સ ટ્રુએસ્ટ ફ્રેન્ડ ઇઝ હી હુ ટેલ્સ ધ અનવેલકમ ટ્રુથ ફિયરલેસલી. રાજાનો સાચો મિત્ર એ છે કે જે ન આવકારી શકાય એવું પણ સત્ય હોય તો નિર્ભયતાથી કહે છે. હ્યુમિલિએશન ઇઝ અ બિટર મેડિસિન બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ ઇટ એન્ડ કીપ્સ હિઝ હેડ ક્લિયર. હ્યુમિલિએશન એટલે અપમાન અને બીટર એટલે કડવું. અપમાન એક કડવી દવા છે છતાં પણ ડાહ્યો માણસ એ પી જાય, પ્રામાણિક માણસ પી જાય અને પોતાના મસ્તકને સાફ રાખે છે. યુ આર ડ્રંક વિથ પ્રાઇડ એન્ડ ગ્રીડ.
તમે ગર્વ અને લોભથી છકી ગયા છો. આમ તો ડ્રંક એટલે પીધેલા જ છો એમ થાય, પણ અહીંયા છકી ગયા છો એમ લેવાનું. બીવેર એટલે ચેતી જાઓ. શકુની એન્ડ હિઝ ફ્રેન્ડ્સ રિસીવ્ડ ધીસ સ્પીચ વિથ શાઉટ્સ ઓફ એંગર. શકુની અને તેના મિત્રોએ આ સ્પીચને ગુસ્સાથી બૂમ પાડીને વધાવી લીધી હતી. વાઇલ ધ ફ્રેન્ડ્સ ઓફ ધ પાંડવાઝ એપ્લાઉડેડ. જ્યારે પાંડવોના મિત્રો છે એમણે તાળીઓ પાડી હતી. શકુની અને તેના મિત્રોએ આ સ્પીચને ગુસ્સાથી બૂમો પાડી, જ્યારે પાંડવોએ તાળીઓથી ગડગડાટથી વધાવી. ધ પાંડવાઝ themselves sat silent and after Vidur had left the hall, no one spoke for a moment. પાંડવો છે જાતે જ શાંતિથી બેઠા હતા અને વિદુર છે એમણે ખંડ છોડ્યા પછી કોઈ પણ વ્યક્તિ ક્ષણવાર માટે કંઈ બોલ્યા ન હતા. Then દુર્યોધન said mockingly. પછી દુર્યોધને મજાકમાં કહ્યું કે perhaps King Yudhishthir, you fear now to play with those who are called cheats and jackals. કદાચ દુર્યોધન છે એને મજાકમાં કહ્યું કે કદાચ યુધિષ્ઠિર તને હવે ડર લાગતો હશે કે જે લોકો શિયાળ કહેવાય છે, છેતરામણા કહેવાય છે, એવા લોકો સાથે રમતા કદાચ તને ડર લાગતો છે. પરહેપ્સ યુ વુડ પ્રિફર ટુ ગો વિથ યોર ફ્રેન્ડ. કદાચ તું તારા મિત્ર સાથે જતો રહીશ. આઈ ડુ નોટ ફિયર યુ ઓર એની મેન. તમે અથવા બીજા કોઈનો મને ડર નથી. ફ્યુરિયસલી આન્સર્ડ યુધિષ્ઠિર. એટલે યુધિષ્ઠિરે ગુસ્સામાં જવાબ. પ્લે ઓન ઇફ યુ પ્લીઝ. એટલે જો તમે ગમતું હોય તો રમો. વન્સ મોર ધ સ્ટેક્સ વેર નેમ. ફરી એકવાર પાસાઓ ખખડ્યા. સ્ટેપ બાય સ્ટેપ યુધિષ્ઠિર લોસ્ટ ધ હોલ ઓફ હિઝ વાસ્ટ વેલ્થ એન્ડ ઓલ હિઝ એસ્ટેટ્સ વિથ ધ કેટલ એન્ડ શીપ અપોન ધેમ. સ્ટેપ બાય સ્ટેપ યુધિષ્ઠિરે બધી જ વિશાળ સંપત્તિ ગુમાવી અને પ્રાણીઓ અને ઘેટાઓ સાથે બધી જ સંપત્તિ ગુમાવી. એસ્ટેટ એટલે સંપત્તિ. હિઝ બ્રધર સેટ સલનલી વોચિંગ બટ they did not dare to interfere. તેના ભાઈઓ ગુસ્સામાં જોતા બેઠા હતા, પરંતુ તે એને દખલગીરી કરવાની હિંમત કરતા નહીં હતા. ઇન્ટરફિયર એટલે દખલગીરી કરવી. ગ્રેટ કિંગ મોક શકુની. એટલે શકુનીએ મજાક કરી હતી કે યુ હેવ શ્યોરલી નથિંગ લેફ્ટ નાવ. કે તે હજુ પણ કંઈ ગુમાવ્યું નથી. લેટ અસ પ્લે નો મોર. ચાલો આપણે વધારે રમશું નહીં. યુધિષ્ઠિર સેટ સાયલેન્ટ ફોર અ મોમેન્ટ. ધેન હી લુક અપ વિથ ફ્લેશિંગ આઈઝ. યુધિષ્ઠિર છે ક્ષણવાર માટે શાંતિથી બેઠો, પછી આંખનો પલકારા સાથે ઊભો થયો. ઇફ ઇટ ઇઝ માય ફેટ ટુ લૂઝ ઓલ, સો બી ઇટ, હી સેડ, બટ ઇટ મે બી દેટ ફોર્ચ્યુન વિલ ફેવર મી એટ લાસ્ટ. તેણે કીધું કે મારા નસીબમાં જો ગુમાવવાનું લખ્યું છે તો ભલે એમ થાતું, પરંતુ નસીબ છે આખરે મને સપોર્ટ કરશે. ફોર્ચ્યુન એટલે નસીબ અથવા ભાગ્ય. આઈ સ્ટેક માય કિંગડમ અગેન્સ્ટ ઓલ યોર પ્રીવિયસ વિનિંગ્સ. તો આગળ જે જીત્યો છે એ બધા માટે હું મારું રાજ્યને ઓડમાં મૂકું છું. હી થ્રુ ધ ડાઇસ 2 4. તેણે પાસાઓ ફેંક્યા 2 અને 4. શકુની બીટ હિમ બાય 1. એટલે શકુની એ પાસાઓ છે 1થી એને હરાયો. બીટ એટલે હરાયો. લાઇક અ ટ્રેપ એનિમલ હી ગેઝ વાઇલ્ડલી રાઉન્ડ. ફસાયેલા પ્રાણીની જેમ તે આજુબાજુ તાકીને જોતો હતો. ગેજ એટલે તાકીને જોતો હતો. ધેન હિઝ આઈઝ રેસ્ટેડ ઓન. પછી એની નજર પડી હતી. ધેન હિઝ આઈઝ રેસ્ટેડ ઓન બ્રધર્સ. એટલે પછી તેની આંખો છે ભાઈ ઉપર પડી હતી. સી રોગ એટલે જો બદમાશ. હી ક્રાઇડ એટલે તેણે બૂમ પાડી હતી. ઓન ધ પ્રિન્સેસ આર જ્યુએલ્સ વર્થ ક્રોર્સ. એટલે રાજકુમારો છે એની ઉપર કરોડોની મૂલ્યના રત્નો છે. ઓલ ધીઝ વેજર ફોર માય કિંગડમ વન્સ મોર શકુની વન. એ બધા હું રાજ્ય માટે શરતમાં મૂકું છું. ફરી એકવાર શકુની જીતી ગયો. વિદુર હિયરિંગ ધેટ યુધિષ્ઠિર had stake and lost even his kingdom came back into the hall and once more begged Dhritarashtra to stop the match. વિદુર આ સાંભળીને યુધિષ્ઠિર છે વિદુરે સાંભળ્યું કે યુધિષ્ઠિર છે એમણે પાસા ફેંક્યા છે અને એનું રાજ્ય પણ ગુમાવી દીધું છે, તો ફરી પાછા હોલની અંદર આવ્યા અને ધૃતરાષ્ટ્રને આજીજી કરી આ મેચ અટકાવવા. બટ ધૃતરાષ્ટ્ર who was eagerly straining his ears to hear the words of the gamblers only said impatiently, no more brother, no more interfere. પરંતુ ધૃતરાષ્ટ્ર કે જે આતુરતાથી કાન સરવા કરીને શબ્દો સાંભળતા હતા જુગારીઓના, એમણે એટલું જ કીધું અધીરાઈથી કે ના ભાઈ, વધારે દખલગીરી રહેવા દે. યુધિષ્ઠિર ટર્ન ઓન શકુની લાઇક અ વુલ્ફ એટ બે. યુધિષ્ઠિર છે એમણે શકુનીને વરુ જે રીતે ખોરાક તરફ વળે તે રીતે ફરીને કહ્યું હતું. આઈ સ્ટીલ હેવ વેલ્થ મોર પ્રેશિયસ ધેન ગોલ્ડ. મારી પાસે વધારે મૂલ્યવાન હજુ સંપત્તિ છે. પ્રેશિયસ એટલે મૂલ્યવાન. એ ડિક્લેર્ડ એટલે તેણે જાહેરાત કરી કે આઈ વિલ પ્લે યુ વિથ માય બ્રધર્સ નકુલ.
આઈ સ્ટેક ફોર માય કિંગડમ. હું રાજ્ય માટે મારા ભાઈ નકુલને હોડમાં મૂકું છું. વન્સ મોર ધ ડાઇસ ફેલ અગેન્સ્ટ હિમ. ફરી એકવાર પાસાઓ એની વિરુદ્ધમાં પડ્યા. કર્સ ઓન યુ, હી ક્રાઇડ. તેણે બૂમ પાડી કે તમને શાપ આપું છું. હિયર ઇઝ સહદેવ. હવે સહદેવનો વારો છે. આઈ સ્ટેક સહદેવા અગેન્સ્ટ નકુલ એન્ડ માય કિંગડમ. હું મારા રાજ્ય સામે સહદેવ અને નકુલને હોડમાં મૂકું છું. હી લોસ્ટ અગેઇન. ફરીથી તેણે ગુમાવ્યું. અ મર્મર વેન્ટ રાઉન્ડ ધ પેવિલિયન બટ નો વન સ્પોક. ગણગણાટ પેવિલિયનમાં ફેલાઈ ગયો પણ કોઈ વ્યક્તિ કંઈ બોલતા નહીં હતા. નાવ એટ લાસ્ટ યુધિષ્ઠિર્સ પ્રાઉડ હેડ ડ્રોપ ઓન હિઝ બ્રેસ્ટ. હવે છેલ્લે યુધિષ્ઠિરનો ગર્વિષ્ઠ ચહેરો છે છાતી ઉપર ઢળી પડ્યો. હી વોઝ વેરી. શકુની સો દેટ હી મસ્ટ બી રાઉઝ અગેઇન ટુ એંગર એન્ડ હી મેડ અ ક્રુઅલ કનિંગ સ્પીચ. શકુનીએ જાણ્યું કે આ માણસ છે એ થાકી ગયો છે, એટલે હવે એને ગુસ્સે કરવો પડશે પાછો. એટલે એમણે નિર્દયતાથી લુચ્ચી એક સ્પીચ આપી. નકુલ એન્ડ સહદેવ આર માઇન. એટલે કે નકુલ અને સહદેવ તો મારા છે, હી સેડ. બટ આફ્ટર ઓલ દે આર ધ સન્સ ઓફ માદ્રી, નોટ ધ સન્સ ઓફ કુંતરી. પરંતુ આખરે તો માદ્રીના પુત્રો છે, કુંતીના નથી. પરહેપ્સ યુ ડેર નોટ રિસ્ક અર્જુન એન્ડ ભીમ. શું તો અર્જુન અને ભીમને હોડની અંદર ન મૂકી શકે? ધ વર્ડ સ્ટંગ યુધિષ્ઠિર લાઇક એ પોઈઝન એરો. એટલે ઝેર પાયેલું તીર હોય એની જેમ યુધિષ્ઠિરના શબ્દો ડંખતા હતા. યુ બ્લેક હાર્ટ એન્ડ વિલન, હી ક્રાઇડ. હાઉ ડેર યુ સીક ટુ ડિવાઇડ મી ફ્રોમ ધોઝ આઈ લવ. હું જેને ચાહું છું એનાથી તું મને કેવી રીતે દૂર કરી શકે? તું વિલન છે, ખલનાયક છે. આઈ ડિસ્પાઇઝ યોર ટ્રિક્સ. એટલે તારી ટ્રીકને હું નફરત કરું છું. આઈ સ્ટેક ધ હીરો અર્જુન ટુ વિન બેક માય બ્રધર્સ એન્ડ માય કિંગડમ. હું અર્જુન નામના હિરલાને મારા ભાઈઓ અને રાજ્ય પાછું મેળવવા માટે હોડમાં મૂકું છું. ધ ડાઇસ ફેલ એન્ડ શકુની વન. પાસાઓ ખખડ્યા અને શકુની જીત્યો. યુ હેવ વન બ્રધર લેફ્ટ, હી સેડ. વિલ યુ સ્ટેક ધ માઇટી ભીમ. તારી પાસે એક ભાઈ વધ્યો છે, શું ખરેખર તું ભીમને, શક્તિશાળી ભીમને હોડમાં મૂકી શકે? આઈ સ્ટેક હિમ, આન્સર યુધિષ્ઠિર, એન્ડ શકુની વન અગેઇન. હું તેને હોડમાં મૂકું છું એમ કહી અને શકુની ફરી પાછો એને જીતી ગયો. યુ હેવ નથિંગ લેફ્ટ નાવ, ગ્રેટ કિંગ, હી સેડ. અવર ગેમ મસ્ટ એન્ડ. હજુ તે કંઈ નથી ગુમાવ્યું, આપણી રમતનો અંત લાવવો જોઈએ હવે. નો, શાઉટેડ યુધિષ્ઠિર, આઈ સ્ટેક માય સેલ્ફ. ના, હું મારી જાતને હોડમાં મૂકું છું. વન્સ મોર ધ ડાઇસ વર થ્રોન. અ 2 and 3 ફોર યુધિષ્ઠિર, અ 5 and 6 ફોર શકુની. ફરી એકવાર પાસાઓ ફેંક્યા. 2 અને 3 છે યુધિષ્ઠિર માટે અને શકુની માટે પડ્યા 5 અને 6. ધ સ્પેક્ટેટર્સ વર સાયલેન્ટ. એટલે પ્રેક્ષકો શાંત હતા. ફોર ધીસ વોઝ અટર ટ્રેજડી. કેમ કે આ એકદમ કરુણાંતિકા હતી, દુર્ઘટના જેવું લાગતું હતું. ધ પાંડવાઝ વર સ્લેવ્સ. એટલે પાંડવો ગુલામ થઈ ગયા હતા. બટ શકુનીઝ મીન ક્રુઅલ્ટી વોઝ સ્ટીલ અનસેટિસ્ફાઈડ. પરંતુ શકુનીનો અધમ ઈરાદો હજુ સંતુષ્ટ થયો નહીં હતો. યુ ડુ રોંગ ટુ લૂઝ યોર સેલ્ફ ઓ કિંગ, હી જીયર્ડ. તેણે કીધું કે તું તારી જાતને હારીને ખોટું કરી રહ્યો છે એવી તેણે મજાક કરી. શ્યોરલી યુ હેવ વેલ્થ સ્ટીલ ગ્રેટર દેન ઓલ યુ હેવ લોસ્ટ. તે જે કંઈ ગુમાવ્યું છે એના કરતાં પણ વધારે મૂલ્યવાન વસ્તુ તારી પાસે છે, સંપત્તિ છે. હેવ યુ નોટ અ સ્ટેક વર્ધી ટુ વિન બેક યોર બ્રધર્સ, યોર કિંગડમ એન્ડ ઓલ યોર વેલ્થ. શું તે તારા ભાઈઓ, રાજ્ય અને સંપત્તિ ગુમાવી છે પાછું મેળવવા માટે ફક્ત એક વસ્તુ તું નહીં મૂકી શકે? ધ પાંડવાઝ હુ હેડ સેટ મોશનલેસ while their very freedom was stake and lost stirred restlessly. It seemed that at last they must rebel against the elder brother whom they loved so well. રિબેલ એટલે બળવો કરો. પાંડવો કે જે અત્યાર સુધી સ્તબ્ધ બેઠા હતા એ લોકો હવે એની પોતાની સ્વતંત્રતા ઝૂંટવાઈ જવાની હતી એટલે અચમચી ગયા હતા અને બેચેન થઈ ગયા હતા અને હવે બળવો કરવાના મૂડમાં હોય એના ભાઈ સામે એવું લાગતું હતું. બટ ઇટ વોઝ ટુ લેટ. યસ, હિસ યુધિષ્ઠિર ઇન ફિયર્સ લો વોઇસ ગ્લેરિંગ એટ હિઝ ટોર્મેન્ટર. આઈ સ્ટેક માય બિલવેડ વાઇફ. હિસ એટલે અવાજ કર્યો ધીમેથી, ગુસ્સાથી. ગ્લેર એટલે તાકીને જોયું. એણે કીધું કે યુધિષ્ઠિરે કીધું કે હા, હું મારી પ્રિય પત્નીને હોડમાં મૂકું છું. એવા એને ટોર્મેન્ટર એટલે એને ત્રાસ આપનારને કહ્યું. ફ્રોમ ધ હોલ કેમ લાઉડ ક્રાઇઝ ઓફ શેમ. ધ વાઇઝ ઓલ્ડ ભીષ્મ hid his face in his hand. His fellow counselors' heads were sunk in despair. ખંડમાંથી અવાજ આવ્યો કે શરમ આવી જોઈએ. ડાહ્યા ભીષ્મ છે એમણે એનો ચહેરો બે હાથ વચ્ચે છુપાવી દીધો અને સલાહકારોના માથા નિરાશાને કારણે ડૂબી ગયા હતા, એટલે ઝૂકી ગયા હતા. બટ સ્ટીલ ધૃતરાષ્ટ્ર વોઝ સાયલન્ટ. હિઝ બ્લાઇન્ડ eager face stretched toward the fatal table. પરંતુ હજુ ધૃતરાષ્ટ્ર શાંત હતા. એનો અંધ આતુર ચહેરો
જીવલેણ ટેબલ્સ તરફ લંબાયેલો હતો. સ્ટેચ એટલે લંબાયેલો અને ફેટલ એટલે જીવલેણ. શકુની થ્રુ ફર્સ્ટ 3 and 5. શકુનીએ પાસા ફેંક્યા 3 અને 5. યુધિષ્ઠિર ટુક અપ ધ બોક્સ વિથ ટ્રેમ્બલિંગ હેન્ડ. યુધિષ્ઠિરે ધ્રુજતા હાથે પાસા લીધા. ધ ડાઇસ ફેલ 6 and 1. પાસાઓ 6 અને 1 પડ્યા. દ્રૌપદી 2 was slave એટલે દ્રૌપદી પણ ગુલામ બની ગઈ. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.